હેલો એવરીવન. આજે આપણો ફર્સ્ટ લેક્ચર છે ઇનઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રી. એની અંદર છે યુનિટ 1 ટ્રાન્ઝિશન એલિમેન્ટ. પેપર નંબર છે તમારું પેપર 403. પેપર 403 ની અંદર યુનિટ 1 સંક્રાંતિ તત્વો. બરાબર. પેપર છે ઇનઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રી, જેમાં છે ટ્રાન્ઝિશન એલિમેન્ટ એટલે કે સંક્રાંતિ તત્વો. હવે આપને ખબર છે અત્યાર સુધીમાં તમે 9મા ધોરણથી શરૂ કરીએ તો પીરિયોડિક ટેબલ છે એ તમારે આવતું, આવર્ત કોષ્ટક. આ પીરિયોડિક ટેબલ છે એને 4 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. કયા કયા? તો કે એસ વિભાગ, પી, ડી અને એફ. 11th-12th ની અંદર તમે એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો છે એ ભણી ગયા છો. અત્યારે તમારે જે આવે છે એ તમારે 11-12 સાયન્સની અંદર જે સંક્રાંતિ તત્વો તમે ભણ્યા એ જ તમારે અત્યારે સંક્રાંતિ તત્વો છે એ આવે છે. એમાં કંઈ નવું નથી. બરાબર. હવે ડી વિભાગના તત્વો છે અને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર આવેલા છે 3 થી 12 સમૂહ. આ 3 થી 12 સમૂહની અંદર ડી વિભાગમાં 3 થી 12 સમૂહ છે જેને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, ટ્રાન્ઝિશન એલિમેન્ટ. બરાબર. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે, દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો છે અને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો છે. ડી વિભાગના તત્વોને સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વના પરમાણુ કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની અંદર ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી હોય, હાફ ફિલ હોય, ફૂલ ફિલ હોય નહીં. કે જે તત્વના પરમાણુ કે જેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી હોય. કક્ષક એટલે શું એ બધું તમે ભણી ગયા છો. આ તત્વો છે જેને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે અથવા સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો એટલે શું? તો કે જે તત્વના પરમાણુ કે જેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની અંદર 3D કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી હોય, જેને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. 1 થી 30 સુધીના આવર્ત કોષ્ટકના તત્વો છે એ તમને બધાને આવડતા જ હશે. એની અંદર પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે એ આવી જાય છે. બરાબર. દ્વિતીય અને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો છે એ તમારી જાણકારી માટે છે. અહીંયા હું તમને ખાલી એને સંક્રાંતિ તત્વો, એનો પરમાણુ ક્રમાંક અને એની સંજ્ઞા એટલું અહીંયા હું તમને કરાવીશ. બરાબર. પણ તમારી જાણકારી માટે છે. તમારે આવે છે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો અને સંક્રાંતિ તત્વના ભૌતિક ગુણધર્મ. બરાબર. હવે ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય, આપણે એને આવર્ત કોષ્ટક છે એટલે કે પીરિયોડિક ટેબલ છે એને આપણે 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. આ તમારે આવી ગયું છે, થોડુંક રિપીટ કરી દઉં કે એસ, પી, ડી, એફ. બરાબર. આ એસ કક્ષક છે એની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બરાબર. પી કક્ષક છે એ 3 છે. P
px py અને pz. બરાબર. એક કક્ષકની અંદર 2 એટલે ટોટલ p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે એ મેક્સિમમ સમાઈ શકે. px py અને pz. આપણે જે આવે છે ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી હોય. ઇલેક્ટ્રોન છે એ અનપેર હોય. ડી કક્ષક છે તમને ખબર છે 5 છે. dxy dyz dzx dx² - y² અને dz². ટોટલ એમાં ઇલેક્ટ્રોન સમાય 10. 5 છે, 1 માં 2 એટલે ટોટલ એની અંદર 10 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે. પછી આવે છે એફ કક્ષક. એફ કક્ષક છે એ 7 છે એટલે ટોટલ એની અંદર 14 ઇલેક્ટ્રોન છે એ સમાય. બરાબર. આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કરવામાં આવે છે. બરાબર. આ જે ડી કક્ષક છે એ ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ હોય એટલે કે 10 ઇલેક્ટ્રોન હોય નહીં. 0 થી 9 સુધીના ઇલેક્ટ્રોન. બરાબર. એને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. અહીંયા એની કક્ષક છે એ પૂરેપૂરી ભરાઈ ગઈ 10. હમણાં તમને એક્ઝામ્પલથી સમજાવું તો એને નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ કહેવામાં આવે છે. બિન સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે તમને એમ થાય કે 21 થી 30 ની અંદર ક્રોમિયમ અને કોપર એવા છે કે જેની અંદર ઇલેક્ટ્રોન પૂરે ભરાયેલા છે, તો એને આપણે સંક્રાંતિ તત્વો કહી શકીએ કે બિન સંક્રાંતિ તત્વો? તો આપણે એને બિન સંક્રાંતિ તત્વો કહી શકીએ. એનું કારણ છે કે એસ કક્ષકમાંનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ એની ડી કક્ષકને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. હકીકતમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન 10 હોતા નથી. એસ કક્ષકની શક્તિ છે એ ઓછી છે ડી કક્ષક કરતાં, એટલે એવું ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ડી કક્ષકને ઇલેક્ટ્રોનનું દાન કરે છે. બરાબર. શું કામે? ત્યાં ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચના છે એ અલગ છે. એ હમણાં આપણે એના ઇલેક્ટ્રોન રચના કરાવું 21 થી 30 ની, એટલે ત્યારે તમને સમજાવું. બરાબર. આ રીતે એસપીડીએફ 4 વિભાગમાં વહેંચવામાં આવે છે અને ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે અર્ધપૂર્ણ ભરાયેલી હોય ડી કક્ષક તો એને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. અને 3D કક્ષક એ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો એને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે? કે જેની જે તત્વના પરમાણુ છે કે જેની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય ત્યારે. ડી કક્ષક અને 3D કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી છે એટલે આપણે એને સંક્રાંતિ અને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સંક્રાંતિ તત્વો છે એ આવર્ત કોષ્ટકની અંદર 3 થી 12 સમૂહમાં આવેલા છે. તો કયા કયા સંક્રાંતિ તત્વો આવેલા છે? સૌથી પહેલા આવશે 21 થી 30. સ્કેન્ડિયમ. પરમાણુ ક્રમાંક છે 21. સ્કેન્ડિયમ થી કોપર. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરાબર. એટલે સ્કેન્ડિયમ થી ઝિંક Zn બરાબર 30. બરાબર. આ છે એને પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. સ્કેન્ડિયમ છે 21. આ
આપને ખબર છે ઇનર્ટ ગેસ છે શૂન્ય સમૂહના તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. બરાબર. એની જે તે ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપણે શૂન્ય સમૂહના તત્વો છે એનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ પૂરેપૂરા ભરાયેલા છે. એટલે ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલી છે એટલે એનો ઉપયોગ છે. એના પછીના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે જેની ઇલેક્ટ્રોન રચના માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હિલિયમ છે, બરાબર, 2 નંબરનું. જ્યાં સુધી બીજો શૂન્ય સમૂહનું તત્વ આવે નહીં ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એમાં હિલિયમ પછી આવશે નિયોન 10 નંબરનું. એટલે ત્યાં સુધી તમારે 1s2 2s2 ન લખવી હોય તો આપણે HE કરી અને સ્ક્વેર બ્રેકેટમાં લખી શકીએ. બરાબર. આ બધી તમને ખબર છે. આ છે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો. દ્વિતીય શ્રેણીની અંદર આવશે ઈટ્રિયમથી કેડમિયમ. ઈટ્રિયમથી કેડમિયમ. દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો ઈટ્રિયમથી કેડમિયમ. Z બરાબર 39 થી 48. બરાબર. એનો પરમાણુ ક્રમાંક છે. એને દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે છે લેન્થેનમ. એક અલગ છે, બરાબર, જેનો પરમાણુ ક્રમાંક છે 57. પછી છે હાફનિયમ, HF થી મર્ક્યુરી. હાફનિયમથી મર્ક્યુરી, બરાબર. HF એટલે હાફનિયમથી મર્ક્યુરી. Z બરાબર 80. Z બરાબર 72 થી Z બરાબર 80. જેને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણી. ડી કક્ષક એની સ્થાયી જે તે તત્વના પરમાણુની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની અંદર ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી હોય છે. બરાબર. સ્કેન્ડિયમથી ઝિંક, ઇટ્રિયમથી કેડમિયમ, લેન્થેનમ અને હાફનિયમથી મર્ક્યુરી સુધીના તત્વો છે જેને પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. હવે આપણે પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો સૌથી પહેલા આવે છે સ્કેન્ડિયમ. પહેલા આપણે લખશું એનો પરમાણુ ક્રમાંક. બરાબર. 21 થી 30, 21, 22, 23, 24, 26, 27, 28, 29 અને 30 પરમાણુ ક્રમાંક. પછી છે સંજ્ઞા. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. બરાબર. હવે આપણે કરશું એની ઇલેક્ટ્રોન રચના. સ્કેન્ડિયમ છે એ 21 નંબરનું છે. એની પહેલા આવે છે 20, 19 ને 18. 18 આવે છે આર્ગોન. બરાબર.
19 નંબરે આવે છે પોટેશિયમ. અહીંયા હું લખું છું 19 નંબરની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો એક 18 અને 4s1. 20 નંબરની લખવી હોય તો 18 અને 4s2. એસ કક્ષક છે એ ઇલેક્ટ્રોનથી પૂરી ભરાઈ ગઈ. 21 નંબરની આવશે એટલે શું આવશે? આર્ગોનના 18 4s2 અને આવશે ડી કક્ષક 3d1. બરાબર. AR 18 ને 2 20 અને 1 21. AR 4s2 3d1. 22 નંબરની આવશે AR 4s2 20 અને 2 22. બરાબર. 23 નંબરની આવશે વેનેડિયમ AR 4s2 3d3. AR 4s2 3d4. ક્રોમિયમ એની ઇલેક્ટ્રોન રચના હમણાં હું તમને કહું. બરાબર. AR 4s2 3d5. મેંગેનીઝ. બરાબર. પછી આયર્ન AR 4s2 3d6. AR 4s2 3d7. AR 4s2 3d8. AR 4s2 3d9 અને AR 4s2 3d10. ક્રોમિયમ અને કોપર 24 અને 29. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 4s2 3d4. અહીંયા એસ કક્ષકની શક્તિ છે એ ડી કક્ષક કરતાં ઓછી છે. એસ કક્ષકનો ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થઈ અને ઉપલી કક્ષામાં જશે અને પોતાનો ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકને દાન કરશે. તો એની પાસે વધ્યો એક ઇલેક્ટ્રોન. એની ઇલેક્ટ્રોન રચના થશે 4s1 અને 3d5. જ્યારે ઇલેક્ટ્રોન રચનાની અંદર ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યાં ડી અથવા તો D0, D5 અને D10 પૂર્ણ પેટાકોષ રચનાની નજીક આવે કોઈ પણ તત્વ ત્યારે ઈ પોતાનો એક ઇલેક્ટ્રોન છે ઈ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે ડી કક્ષકને દાન કરે છે. અહીંયા આપણે જોયું D5. બરાબર. એની નજીક હતું આ એટલે એનો એક ઇલેક્ટ્રોન એસ કક્ષક છે એ પોતાનો ડી કક્ષકને આપીને સ્થાયિત્વ પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. એવી જ રીતે અહીંયા D10. બરાબર. નજીકમાં છે એની ઉપરનું છે કોપર. અહીંયા પણ એસ કક્ષક પોતાનો એક ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકને આપે છે. તો અહીંયા D10 થી આપણે કીધું કે પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય. અહીંયા D10 છે એટલે ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકની અંદર મેક્સિમમ છે એ 10 સમાય છે. બરાબર. એટલે ડી કક્ષક છે એ ઇલેક્ટ્રોનથી પૂરેપૂરી ભરાયેલી છે. તો કોપરની અંદર ડી કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે તો કોપર છે એને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે કે ના? કે ઉત્તેજિત કોપરની ઇલેક્ટ્રોન રચના છે 4s2 3d9 પણ એસ કક્ષક પોતાનો એક ઇલેક્ટ્રોન એને દાન કરે એટલે એની
ઇલેક્ટ્રોન રચના થાય છે D10, બરાબર. એટલે એ સંક્રાંતિ તત્વ છે. અહીંયા એ ડી કક્ષકની ઇલેક્ટ્રોન રચના છે એ પૂરી થઈ ગઈ છે. બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન છે એ પૂરેપૂરા ભરાયેલા છે. એને નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, બિન સંક્રાંતિ તત્વો, બરાબર. હવે આપણે જોશું આ પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો છે. સ્કેન્ડિયમથી ઝિંક, કોપર અને ક્રોમિયમની અંદરની ઇલેક્ટ્રોન રચના છે એ અલગ છે, બરાબર. હવે આપણે આના પછી જોશે, આના પછી આવશે કે આ ડી કક્ષકની અંદર D5 D10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે અહીંયા અને અહીંયા. એટલે પ્રણાલીથી સ્થિરતા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. એટલા માટે એની નજીકનો જે તે તત્વ છે એની અંદરથી એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ડી કક્ષકને દાન કરે છે. એટલા માટે આપણે એની ઇલેક્ટ્રોન રચના છે એ આ રીતે આવે છે, બરાબર. આ થઈ પ્રથમ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો અને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ તમારી જાણકારી માટે છે. ખાલી એની પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના છે એ હું અહીંયા લખું છું. થી દ્વિતીય શ્રેણીના ઇલેક્ટ્રોન રચના ઇટ્રિયમથી કેડમિયમ, બરાબર. 39 થી 48, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48 અને બસ 39 થી 48 ઇટ્રિયમથી કેડમિયમ દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો. 39 થી 48 ઇટ્રિયમ, ઝર્કોનિયમ, સંજ્ઞા લખું છું. ઇટ્રિયમ, ઝર્કોનિયમ એટલે ZR, નિયોબિયમ, NB, મોલિબ્ડેનમ, 42 નંબરનું MO, ઇટ્રિયમ, ઝર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ 42, બરાબર. ટેકનિશિયમ, રુથેનિયમ, ટેકનિશિયમ, રુથેનિયમ, ટેકનિશિયમ એટલે TC, રુથેનિયમ એટલે RU, રોહોડિયમ, પેલેડિયમ, રોહોડિયમ, PD 46 નંબર, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ, બરાબર. ઇટ્રિયમ, ઝર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેકનિશિયમ, રુથેનિયમ, રોહોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ, બરાબર. હવે એની ઇલેક્ટ્રોન રચના આવશે. એની અંદર આવશે ક્રિપ્ટોન. કાર્બન પછીનું શૂન્ય સમૂહનું તત્વ છે ક્રિપ્ટોન. ક્રિપ્ટોન એટલે એનો પરમાણુ ક્રમાંક છે 36. આપણે છે 39 એટલે ક્રિપ્ટોન એટલે 36 આવી ગયું. પછી છે આપણે હતું 4s2, હવે છે 5s2. 5s2 39 અને 36, 37, 38 એટલે હજી એક ઘટે એટલે આપણે છે 41, બરાબર. ક્રિપ્ટોન 5s2 42. ક્રિપ્ટોન અહીંયા ઇલેક્ટ્રોન રચના છે 5s2 43.
પણ એક ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકને દાન કરે છે એટલે શું આવશે 5s1 4d4. બરાબર. અહીંયા એમ આવશે, અહીંયા શું થાય 5s2 4d4. બરાબર. પણ એક ઇલેક્ટ્રોન દાન કરે એટલે શું આવશે 5s1 4d5 મોલિબ્ડેનમ. બરાબર. પછી ટેકનિશિયમ, s2 36 37 38 અને હવે શું આવશે 45 36 37 38 39 40 41 42 5s2 4d5 Er 5s2 4d6 રોહોડિયમ Kr 5s2 4d7 Kr પેલેડિયમ 5s2 4d8. બરાબર. સિલ્વરની ઇલેક્ટ્રોન રચના આવશે Ar 5s2 4d9 પણ શું આવશે 5s1 4d10 અને Ar 5s2 4d10. બરાબર. આ થઈ દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના. ઇટ્રિયમ, ઝર્કોનિયમ, નિયોબિયમ, મોલિબ્ડેનમ, ટેકનિશિયમ, રુથેનિયમ, રોહોડિયમ, પેલેડિયમ, સિલ્વર અને કેડમિયમ. 39 થી 48. હવે છે તૃતીય શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ તમારી જાણકારી માટે છે. તૃતીય શ્રેણીના ઇલેક્ટ્રોન રચનાની અંદર પરમાણુ ક્રમાંક આવશે 57 અલગ પડે છે લેન્થેનમ. બરાબર. 72 થી 80. 57 પછી છે 72 પરમાણુ ક્રમાંક 73 74 75 76 77 78 79 અને 80. 57 નું છે લેન્થેનમ. Z બરાબર 57 પરમાણુ ક્રમાંક. તત્વનું નામ છે લેન્થેનમ. L A. બરાબર. 72 થી 80 સુધીના તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. એની સંજ્ઞા છે 72 નંબરનું છે હાફનિયમ HF. હાફનિયમ. ટેન્ટેલમ 73 નંબરનું છે ટેન્ટેલમ TA. 74 નંબરનું છે ટંગસ્ટન W. બરાબર. લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેલમ. 74 નંબરનું છે ટંગસ્ટન. પછી 75 નંબરનું છે રેહેનિયમ. 76 નંબરનું છે ઓસ્મિયમ. 75 છે રેહેનિયમ RE. 76 નંબરનું છે ઓસ્મિયમ OS. 77 નંબરનું છે ઇરિડિયમ IR. 78 નંબરનું છે પ્લેટિનમ PT. 79 નંબરનું છે ગોલ્ડ AU અને 80 નંબરનું છે મર્ક્યુરી
Hg. લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. બરાબર. લેન્થેનમની ઇલેક્ટ્રોન, હવે આની અંદર આવે છે નિષ્ક્રિય તત્વ અથવા શૂન્ય સમૂહનું તત્વ આવે છે ઝેનોન. ઝેનોન. બરાબર. ઝેનોનનો પરમાણુ ક્રમાંક છે 54. ઝેનોનનો પરમાણુ ક્રમાંક છે 54. એટલે આપણે લખશું લેન્થેનમમાં આવશે Xe એટલે 54. 3 ઇલેક્ટ્રોન છે એ ઘટે છે એટલે શું આવશે? હવે આવશે 5s ની બદલે આવશે 6x. બરાબર. 6s2 54 Xe પરમાણુ ક્રમાંક છે Z બરાબર 54. 55 56 અને ડી કક્ષક આવશે 5d1. બરાબર. પછી 72 થી ઇલેક્ટ્રોન રચના શરૂ થાય ઝેનોન. આની અંદર આવશે F કક્ષક. F કક્ષક છે એ 7 છે, એની અંદર 14 ઇલેક્ટ્રોન છે એ સમાય છે. ઝેનોનના 54. બરાબર. S કક્ષક છે એ ઇલેક્ટ્રોનથી પૂરી ભરાયેલી છે એટલે બધે આવશે આપણે 6s2. 55 56. બરાબર. 5d2 57 58 અને 14 એટલે 4f 14. પછી છે ટેન્ટેલમ 54 6s2 5d3 અને 4f 14. આ ઇલેક્ટ્રોન ગોઠવણીનો ક્રમ છે એ તમારે આગળ આવી ગયો છે. સર્પાકાર રીતે ઇલેક્ટ્રોન છે એ ગોઠવાય છે. પછી આવશે ટંગસ્ટન. ઝેનોન 6s2 5d4 4f 15. H2 5d4 અને 4f15. પછી છે રહેનિયમ Re 6s2 5d5 4f14. ઓસ્મિયમ 6s2 5d6 4f14. ઇરિડિયમ 6s2 5d7 અને 4f14. પ્લેટિનમમાં આવશે ઝેનોન. ઇલેક્ટ્રોન રચના આવે 6s2 5d8. બરાબર. પણ S કક્ષક ઇલેક્ટ્રોન S કક્ષક છે એ પોતાનો ઇલેક્ટ્રોન ડી કક્ષકને આપે છે એટલે 6s2 ની જગ્યાએ આવશે 6s1. 8 છે એની જગ્યાએ આવશે 5d9 અને 4f14. S2 5d9 અને 4f14. 6s2 5d10 અને 4f14. અહીંયા આવશે ગોલ્ડની અંદર
એસ કક્ષક ઇલેક્ટ્રોન આપશે પોતાનું, એટલે 6s1 5d10. બરાબર. આ થઈ તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વોની ઇલેક્ટ્રોન રચના. બરાબર. લેન્થેનમ, હાફનિયમથી મર્ક્યુરી, લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેનમ, રહેનિયમ, ટંગસ્ટન, રહેનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, ગોલ્ડ અને મર્ક્યુરી. હવે આપણે ખબર છે આવર્ત કોષ્ટકની અંદર આ બધા તત્વો છે એને ધાતુ, અર્ધધાતુ અને અધાતુમાં પણ વહેંચવામાં આવ્યા છે. સમૂહ અને આવર્તમાંય વહેંચવામાં આવ્યા છે, રો અને કોલમ, અને 4 વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે, એસ વિભાગ, પી વિભાગ અને ડી વિભાગ અને એફ વિભાગ. આપણે અત્યારે ભણીએ છીએ ડી વિભાગના તત્વો, સંક્રાંતિ તત્વો. કક્ષક ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલી હોય. હવે આપણે ડી કક્ષકની અંદર મેક્સિમમ 5 ઇલેક્ટ્રોન છે એ સમાય, 10 ઇલેક્ટ્રોન સમાય. ડી કક્ષક 5 હોય અને મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન સમાય. તો આપણે 10 ઇલેક્ટ્રોન સમાય D10, તો એને બિન સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એની કોઈ પણ અવસ્થાની અંદર, ઉત્તેજિત અવસ્થા હોય કે ભૂમિ અવસ્થા હોય. છેલ્લું આપણું હતું ઝિંક D10. બરાબર. એની ભૂમિ અવસ્થા હોય કે ઉત્તેજિત અવસ્થાની અંદર એની અંદર 10 ઇલેક્ટ્રોન સમાયેલા છે, એટલે આપણે એને બિન સંક્રાંતિ તત્વ કહીએ છીએ. ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં D10 છે. બરાબર. પણ એની ભૂમિ અવસ્થાની અંદર એની ઇલેક્ટ્રોન રચના છે એમાં D9 છે, જે એની એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના છે. પણ કક્ષકની શક્તિ ઓછી હોવાથી 1 ઇલેક્ટ્રોનનું એ પછીની કક્ષકમાં દાન કરે છે, એટલે D10 થાય છે. એટલે આપણે એને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ છે તમારું ટ્રાન્ઝિશન એલિમેન્ટનું ફર્સ્ટ પોઈન્ટ. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો, દ્વિતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો અને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો. એમાં દ્વિતીય અને તૃતીય શ્રેણીના સંક્રાંતિ તત્વો છે એ તમારી જાણકારી માટે છે. બરાબર. એના પછી આવશે સંક્રાંતિ તત્વના ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ ટ્રાન્ઝિશન એલિમેન્ટ. સંક્રાંતિ તત્વના ભૌતિક ગુણધર્મો, એની ઘનતા, એનું ગલનબિંદુ, પરમાણુ કદ, પરમાણુ ક્રમાંક, એમાં શું ફેરફાર થાય, પરમાણુ ક્રમાંક વધે તો એની આયનીકરણ એન્થાલ્પી. બરાબર. પછી એનું ધાત્વિક વલણ, કે ધાત્વીય ગુણધર્મ ધરાવે છે કે નહીં, તો કયા કયા તત્વો શું કામે. પછી આ બધી છે એ સંક્રાંતિ તત્વના ભૌતિક ગુણધર્મ છે. આ સંક્રાંતિ તત્વોના ભૌતિક ગુણધર્મ છે એ બીજા તત્વોની માફક ઝડપથી બદલાતા નથી. પછી એમાં આવશે પરમાણુ ત્રિજ્યા, એની આયનીય ત્રિજ્યા, આયનીકરણ પોટેન્શિયલ, ધાતુઓની ક્રિયાશીલતા, એની બેઝિકતા એટલે કે બેઝિક ગુણ, ઓક્સિડેશન રિડક્શન, ઓક્સિડેશન એની ઓક્સિડેશન અવસ્થા કેવી છે એટલે કે ઓક્સિડેશન એની સ્થિતિ. પછી ચુંબકીય ગુણધર્મ, ઉદ્દીપકીય ગુણધર્મ. બરાબર. આ બધા છે એ સંક્રાંતિ તત્વના ભૌતિક ગુણધર્મ છે. આપણે સંક્રાંતિ તત્વના ભૌતિક ગુણધર્મ કે ફિઝિકલ પ્રોપર્ટી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. બરાબર. અહીંયા પૂરું કરીએ છીએ પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો. તમને સમજાયું એમ ઇલેક્ટ્રોન રચના, શું કામે અલગ છે, કોને કહેવાય, શા માટે. બરાબર. ઓકે, અહીંયા આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું એના ભૌતિક ગુણધર્મો. ઓકે, થેન્ક યુ.